ગુજરાત કોંગ્રેસે મનરેગાને નબળી પાડતા કહેવાતા વીબી ગ્રામજી કાયદાની કડક નિંદા કરી છે અને તેને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. વલસાડમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત પત્રકાર પરિષદમાં એઆઈસીસી સભ્ય ગૌરવ પંડ્યાએ જણાવ્યું કે ભાજપ સરકાર મનરેગાના મૂળ રોજગારીના અધિકાર સ્વરૂપને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે, જે ગ્રામીણ ગરીબો, ખેડૂતો, મજૂરો, મહિલાઓ, દલિત અને આદિવાસી સમાજ સાથે દગો છે. તેમણે કહ્યું કે નવા કાયદાથી મહાત્મા ગાંધીજીનું નામ હટાવવું અપમાનજનક છે. પંચાયતોની સત્તા છીનવીને કેન્દ્રીકરણ લાવવામાં આવ્યું છે અને રોજગાર હવે અધિકાર નહીં પરંતુ સરકારની મરજી પર નિર્ભર બનશે. 60.40 ફંડિંગ રેશિયો બંધારણ વિરુદ્ધ હોવાનું જણાવી કાયદાને ન્યાયાલયમાં પડકારવાની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસે મનરેગાના અધિકાર આધારિત સ્વરૂપની પુનઃસ્થાપના કરવાની માંગ સાથે દેશવ્યાપી મનરેગા બચાવો આંદોલન પંચાયતથી રાજ્ય સ્તર સુધી લડવાની ઘોષણા કરી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે મનરેગા દાન નહીં પરંતુ બંધારણીય અધિકાર છે અને ગરીબ શ્રમિકોના હિત માટે ભાજપ સરકારની નીતિઓ સામે મક્કમ લડત ચાલુ રહેશે. મનરેગાને લીધે જે મહાત્મા ગાંધીના નામની યોજના જે ચાલતી હતી એ યોજનાને બંધ કરીને વીજી રામજી નામની યોજના શરૂ કરવામાં આવી છે. એનાથી આ દેશનો ગરીબ ખૂબ પરેશાન થવાનો છે. અને હું ટૂંકમાં કહું તો એના મોઢામાંથી કોળીઓ છીનવી લેવાની આ બધી યોજના છે. આ યોજના હેઠળ ગરીબ જ હેરાન થવાનો છે. ગ્રામ કક્ષાએ મેં કીધું તેમ અમે બધા જ સરપંચમાંથી, ગ્રામ પંચાયતમાંથી બેઠા થઈને આવેલા છીએ. અમારા પૂનાજી બી આવ્યા અને ભીખાભાઈ બી આવ્યા. અમે લોકો જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારનું ખાસ કરીને ગરીબ લોકોની જરૂરિયાત અને મૂંઝવણો શું છે, અને એના માટે એ મૂંઝવણમાંથી એ લોકોને બહાર કાઢવા માટે થઈને યુપીએ સરકારે આ મનરેગાની યોજના ડૉક્ટર મનમોહન સિંહના નેતૃત્વમાં સોનિયાજીની દીર્ઘ દ્રષ્ટિથી ગરીબ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો કે જો 100 દિવસ વર્ષમાં ન મળે તો એની સામે સરકારની સામે કેસ કરી શકે એવો અધિકાર આપ્યો. એ યોજનાને આ લોકોએ પતાવી દીધી. એટલે અમે એ ગરીબો, શ્રમિકો, જે લોકોને રોજગારીથી વંચિત છે એને એ અધિકાર પાછો મળે, એટલે આ વીજી રામજી યોજના પાછી ખેંચાય કાયદો, અને મૂળ મનરેગાનો જે કાયદો છે એને પુનઃસ્થાપના કરવા માટે થઈને આંદોલન કરી રહ્યા છીએ. આખા દેશની અંદર શ્રમિકોને સાથે લઈને, બુદ્ધિજીવીઓને સાથે લઈને, પત્રકાર મિત્રોને સાથે લઈને અમે આને કાયદાકીય ચેલેન્જ તો આપી જ છે. કારણ કે પહેલાં 90% કેન્દ્ર સરકાર આપતી હતી ને 10% રાજ્ય સરકાર હતી. હવે 60% કેન્દ્ર સરકાર ને 40% રાજ્ય સરકાર. કોઈ રાજ્યને તો પૂછ્યું જ નહીં કે તમે 40% આપી શકશો કે નહીં. તો બંધારણના અનુચ્છેદ 258 હેઠળ રાજ્ય સરકારની સહમતિ લેવી આવશ્યક છે. એ તો લીધી જ નથી. એટલે આ કાયદાનું તો અચ્યુતમ થશે જ, બાળમરણ થશે. પણ એ દરમિયાન ગરીબ લોકો આમાં પીસાશે, અને એટલા માટે થઈને અમારી માંગ એ છે કે આ કાયદાના અમલીકરણને બાજુએ મૂકી મૂળ મનરેગાની યોજનાને મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવે. મોટી મોટી રૂપાળે નામો આપવાના, ખોટા વચનો આપવાથી કંઈ થતું નથી. 125 દિવસની રોજગારીની વાત કરી છે, તમે ચેક કરી લેજો. છેલ્લા 10 વર્ષની અંદર 60 દિવસની જ રોજગારી મળી છે. 100 દિવસનું વચન છે, પણ હકીકતે 60 દિવસની રોજગારી મળી છે. નીતિ આયોગનો રિપોર્ટ છે કે 60% ઇમ્પ્લિમેન્ટેશન છે. તો જે 100 સુધી પહોંચી નથી એ કઈ હવાસો કરવાનો, કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. એટલે આવા બધા તગલકી જે બાબતો છે એનો વિરોધ અમે કરીએ છીએ, અને અમે ઠેઠ ગ્રામ પંચાયતના લેવલથી સંવિધાન અને સંસદ સુધી આ પ્રશ્ને અમે લડત આપશું. કોંગ્રેસે 45 દિવસનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. અમે ગલીએ ગલીએ આ પ્રશ્ન લઈ જવાના છીએ, લોકોનો સહકાર લઈ, અને મનરેગાની યોજના, મનરેગાનો કાયદો, મૂળ કાયદાને પુનઃસ્થાપિત કરવા માટે અમારી લડાઈ છે. 4 યોજના એટલે શું કર્યું એણે? આ તો એવું છે કે આમ કાન પકડવાની બદલે આમ કાન પકડાવે કે વિકસિત ભારતનું એનો જે પેલું 2047માં કેવા સુધીમાં શું શું મેળવવું છે એનો વિકસિત ભારતનો જે પ્રોગ્રામ આપ્યો છે એ પ્રોગ્રામ હેઠળના 4 કામ કરવાના, એ સિવાય બીજા કોઈ કામ નહીં કરવાના. અલા ભાઈ, ગ્રામ પંચાયતમાં, ગામમાં મારે ક્યાં ગટર કરવાની છે,
કે ક્યાં મારે પાણીનો અવાડો કરવો છે કે કઈ જગ્યાએ રસ્તો કરવો છે, એ તો ગ્રામ પંચાયત નક્કી કરશે ને. તમે એ વિકસિત ભારતમાં જે 4 પેલા આપ્યા છે અને તેનું પૂરું ક્યારે કરવાનું છે? 2047, 2047. અરે આજે મારે જરૂર છે ભાઈ, મને તો કરવા દો મારું કામ, મારા ગામમાં તો મને કરવા દો, મારા ફળિયામાં તો મને કરવા દો, મારા લોકો જે અપેક્ષા રાખે છે એ તો કરવા દો. તે નહીં કરવાનું. કેન્દ્ર સરકારે જે નક્કી કરી છે એ 2047 વાળી વિકસિત ભારત યોજના હેઠળ જે કામ થઈ શકતા હોય તે જ કરવાના. એટલે અમારી ગ્રામ પંચાયતોની અને ગ્રામ સભાની સ્વાયત્તા છીનવાઈ ગઈ. એની સ્વાયત્તા બિલકુલ છીનવાઈ ગઈ. જે તમારે ગ્રામ સભા નક્કી કરતી હતી કે કયું કામ કરવાનું છે તે હવે નહીં થઈ શકે. તમારે એ પહેલા 4 જે નક્કી થયેલા જે ક્રાઇટેરિયા છે એનું જ કામ કરવાનું. એટલે આ તો સીધો આઘાત છે પંચાયતી રાજ સંસ્થાઓ ઉપર, ગ્રામ સભા પર. લોકોને અધિકારને છીનવી લેવાની વાત છે. મેં કીધું તેમ ગામડે ગામડે અમે દરેક બ્લોક પંચાયત ગ્રામ પંચાયતના વોર્ડથી ધરણા સહિતના કાર્યક્રમો કરશું, આવેદનપત્ર આપવાનો, ઉપવાસના પ્રોગ્રામો આપશું, આંદોલન કરશું, સત્યાગ્રહ કરશું અને નીચેથી લઈને ઠેઠ સંસદ સુધી 45 દિવસમાં આખા દેશમાં આ લડતની જ્વાળા ફેલાવશું અને લોકોના સાથને લઈને સાથ સહકારથી આ મનરેગા યોજનાને પુનઃસ્થિતિમાં પાછી લાવવા માટે અમારા લડાઈ રહેશે.